દારૂ ભરેલ કાર ઝડપી પાડી 5.11 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી। નવસારી એલસીબીનો સ્ટાફ ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન પૂર્વ બાતમીના આધારે બલવાડા નેશનલ હાઈવે નંબર 48 પર મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમી મુજબની i20 કાર નંબર MH43AJ 9994 જેનો સાચો નંબર GJ05CR3826 આવતા જેને ઊભી રાખવાનો ઇશારો કરતા સદર કાર ચાલકે પોલીસની નાકાબંધી જોઈ કાર પૂર ઝડપે હંકારી લઈ જઈ યુ-ટર્ન મારી વલસાડ તરફ ભાગી રહ્યો હતો। તે દરમિયાન બલવાડા ગામે રોડની સાઈડે કોન્ક્રીટ વાળી ગટર લાઈનમાં અથડાવી ગઈ કાર ચાલક નાસી ગયો હતો। જો કે કાચબા ગતિએ પહોંચેલી પોલીસ કારની તલાશી લેતા અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ, ટીન બિયર તથા વોડકાની નાની મોટી 564 નંગ બોટલ જેની કિંમત 2,56,320 રૂપિયા તેમજ કારની કિંમત 2.50 લાખ રૂપિયા મળી કુલ 5,11,320 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી હુન્ડાઈ i20 કાર ચાલકને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પોલીસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।